હલો રામ રામ સીતારામ જય માતાજી. કેમ છો? મજામાં. સ્વાગત કરું છું આજના નાનકડા બ્લોગમાં. આજે અમારા શિવરાજભાઈનો બર્થડે એટલે અમે દુકાનમાં આવી ગયા છે શિવરાજભાઈ માટે એક મોટામાં મોટી ગિફ્ટ લેવા. તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ કે અહીંયા હું શિવરાજભાઈ માટે ગિફ્ટ હશે એ તમારે જોવાનું. ગિફ્ટ આપણે એમાં પેકિંગ થઈ રહી છે તો આપણે જોઈશું ગિફ્ટમાં તમારે શું શિવરાજભાઈ માટે આપણે લીધું છે. તો બરાબર પેકિંગ થઈ જાય પછી આપણે ઘરે જઈશું અને શિવરાજભાઈને હાથેથી વ્રત કરવામાં આવશે. તો તે બહુ મોટામાં મોટી છે. તો ફટાફટ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફટાફટ આપણે વિડીયો આજનો ચાલુ કરીએ. શિવરાજભાઈ માટે અહીંયા કેક લેવા આવ્યા છે તો ફટાફટ કેક લઈ અને નીકળી જાઉં આપણે. પછી એક શિવરાજભાઈ માટે આપણે વસ્તુ હજી લેવાનું બાકી રહેશે એ તો હું તમને લઈશ ને ત્યારે બતાવીશ. અત્યારે આપણે આ કેકનું કામ પહેલાં કરી નાખીએ અને પેકિંગ થાય છે તો પેકિંગ કરાવી લઈએ પછી નીકળીએ આગળ. શિવરાજભાઈ માટેથી આપણે કેક લીધો અને અહીંયા ગિફ્ટ લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો શિવરાજભાઈ માટે ગિફ્ટ લઈ આવ્યા છે મોટામાં મોટી. આ તો એમાં શું છે એ તમારે નક્કી કરવાનું છે સાહેબ. મારા શિવરાજભાઈનો બર્થડે છે એટલે બધી તૈયારી ગોઠવાઈ રહી છે. અહીંયા હમણાં શિવરાજભાઈ આવી જાય એટલે કેક બેક લઈ આવ્યા. શિવરાજભાઈ ગિફ્ટ આવી ગઈ છે. હવે આપણે ચાલુ કરીશું કેક કાપવાનું. ફોટો પાડો બાપુ પૈસા પકડ
હોસ્ટેલી આવ્યા હતા તો હમણાં નિરાતી શિવ ખોલીએ તમારે જોવાનું શિવ આમ કર મોબાઈલ આમ દેખાડ શિવ सेम मोबाइल तो सेम
હવે આપણે મોબાઈલની application ફરીવાર તમારું મહાદેવ મોબાઈલમાં સ્વાગત છે. આજે આવ્યા છે આપણે જેઠાભાઈ, એ પોતે પણ યુટ્યુબર છે અને એ ઇન્ફિનિટીનું નોટ 58 પસંદ કર્યો છે. એ કેમેરા માટે પણ બહુ સારામાં સારું છે. એનો આપણે રિવ્યૂ અને કેમેરા ટેસ્ટ જોયું. મોબાઈલ બહુ સારામાં સારો આવે, આ બહુ બેસ્ટ આવે. કેમેરાનું ડિઝાઇન બહુ હાઈ ક્લાસ છે. સોનીનું સેન્સર છે કેમેરામાં અને વાપરવામાં પણ બહુ જોરદાર મજા આવશે. સ્લિમ ફિટ છે ને, બેટરી પણ 5.5 mAhની બેટરી અને ડિસ્પ્લેનું બહુ સારામાં સારું કામ છે. આમાં એમોલેડ ડિસ્પ્લે આવે, સાથે 64 મેગાપિક્સલ સોનીનો કેમેરો આવે અને JBLનું સ્પીકર. સ્ક્રીન ડિસ્પ્લે ફિંગર, કર્વો ડિસ્પ્લે, 45 વોટનું ફાસ્ટ ચાર્જર આવી જશે. સેટઅપ માટે પિસ્તાલીસ વોલ્ટનું ચાર્જર બેસ્ટ. હવે હે ને આપણે ઉમાં શોર્ટ વિડીયો મૂકો ને, એક કામ કરો.